ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણે સ્વાધ્યાય 1.2 શીખીશું. જોડે એક્સ્ટ્રા દાખલા પણ કરાવીશ એટલે સ્વાધ્યાય 1.2નો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. અન્ય દાખલાઓ અને સ્વાધ્યાય 1.2ના દાખલાઓ તમને ક્લિયર દેખાય એટલા માટે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો, એટલે કે અક્ષર તમે વાંચી શકો. જોડે જોડે દાખલો ગણતા રહેજો. કહેવાય છે ને કે ગણિત એટલે ગણવું, ગણીને જે આવડે એને ગણિત કહેવાય. એ વારી ઘડી તમે એકને એક દાખલા 2-3 વાર કરશો તો તેની મેથડ ખબર પડી જશે અને ગણિત આવડી જશે. એટલે તમારે વિડીયો જોતી વખતે નોટ ડાઉન પણ કરજો, દાખલા પણ ગણજો. હું બોલું છું એના ઉપર ધ્યાન રાખજો. જોડે તમને આ જે એરો છે એ પણ ફરતો દેખાશે, એના ઉપર ધ્યાન રાખજો એટલે દાખલો કઈ રીતે આગળ વધે છે તે ક્લિયર થશે. આજે આપણે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા શીખવાના છીએ, બરોબર. અસમય સંખ્યા કોને શોધી છે તે પણ શીખીશું. સ્વાધ્યાય 1.2માં અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરવામાં આવે છે તે શીખવાનું છે. તો આપણે સૌથી પહેલાં અસમય સંખ્યા શું છે તેના વિશે શીખીશું અને આ અસમય સંખ્યાની શોધ કોણે કરી તેના વિશે પણ સમજીશું, બરોબર. તો પહેલાં જોઈ લઈએ અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યા કોને કહેવાય? જેને ઇરેશનલ નંબર્સ કહેવાય છે. સમય સંખ્યા એટલે રેશનલ નંબર, અસમય સંખ્યા એટલે ઇરેશનલ નંબર્સ. જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય તો આવી s સંખ્યાને અસમય સંખ્યા કહે છે. એટલે ટૂંકમાં સમજી ગયા, જે સંખ્યાને pq સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી તેને અસમય સંખ્યા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ફરીથી, જે સંખ્યાને pq સ્વરૂપમાં મૂકી શકાતી નથી તેને અસમય સંખ્યા કહેવાય. સમય સંખ્યામાં તો આપણને ખબર જ છે, સમય સંખ્યામાં શું નિયમ છે? p પૂર્ણાંક હોય છે. પૂર્ણાંકમાં કોનો સમાવેશ થાય છે? સ્વાધ્યાય 1.1માં બધું શીખી ગયા છે. પૂર્ણાંકમાં કોનો સમાવેશ થશે? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યામાં. q શૂન્યેતર પૂર્ણાંક, શૂન્યેતર પૂર્ણાંક એટલે શું? ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો સમાવેશ થાય, શૂન્યનો સમાવેશ થશે નહીં. આનું જે સ્વરૂપ બને છે p અંશમાં અને q છેદમાં, તો તેને સમય સંખ્યા કહીએ છીએ. જે સંખ્યાને આપણે આ રીતે p/qમાં દર્શાવી નથી શકતા તેને અસમય સંખ્યા કહેવામાં આવે છે, બરોબર. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. શાંત સ્વરૂપ નહીં હોય અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાઓ થશે. અસમય સંખ્યા નીચે દર્શાવી જ છે. √2, √3, પછી દેખો 10√3 છે, √15 અને પાઈ, બરોબર. આ બધી જ સંખ્યા કઈ છે? અસમય સંખ્યા છે. કોણે શોધી છે તેના વિશે પણ ચોપડીમાં આપેલું છે, આપણે શીખીશું આજે. સાથે આપ્યું છે કે અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ દર્શાવવું હોય તો તે અનંત આવૃત આ રીતે બને. તમે જોઈ શકો છો, શૂન્ય પછી 1 0 110 110, પછી દેખો 1 કેટલી વાર છે? 4 વાર, પછી 0. આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે એટલે કે આનો અંત નથી. આવી સંખ્યા પણ શું થાય છે? અસમય સંખ્યા બને છે. તમે જોઈ શકો છો આંકડા, એક વાર આવ્યું, પછી 2 વારિક આવે છે, પછી 3 વારિક આવે છે, પછી 4 વારિક આવે છે. આ રીતે સળંગ ચાલ્યા કરે છે. તો આવી જ્યારે સંખ્યા હશે તો એ પણ શું બનશે? અસમય સંખ્યા બને છે, બરોબર. હવે માહિતી મેળવીએ કે આ અસમય સંખ્યા શોધી છે કોણે. 1 માર્કમાં કદાચ પૂછાય પરીક્ષામાં, તો આપણે જાણકારી માટે જોઈ લઈએ. તો અસમય સંખ્યાઓ એ શોધનાર વ્યક્તિ છે પાયથાગોરસ. પાયથાગોરસનો પ્રમેય તમારે આવે છે. કાટકોણ ત્રિકોણના આધારે પાયથાગોરસનો પ્રમેય હોય છે, જેમાં કાટકોણ ત્રિકોણ ABC હોય છે, જેમાં કર્ણ AC હોય તો તમે શું સૂત્ર મૂકો છો? કર્ણ ACનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો, એટલે કે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. આ તો તમે પાયથાગોરસના પ્રમેયમાં શીખી જ ગયા છો. તો આ અસમય સંખ્યા શોધનાર વ્યક્તિ પણ પાયથાગોરસ છે, જે બહુ મોટા મેથેમેટિશિયન અને ફિલોસોફર હતા. પાયથાગોરસ જે ગ્રીસના હતા અને તેમને રેશનલ નંબર નથી થતી એક્ઝિટમાં, જેને નોટ રેશનલ નંબર નામ આપ્યું, અને જે નંબર્સ કહેવાય છે ઇરેશનલ એટલે કે અસમય સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? અને તમને √2 છે તેના વિશે માહિતી આપી હતી. હવે તમને અહીંયા વ્યાખ્યા આપી છે જે આપણે ઓલરેડી બ્લેકબોર્ડ ઉપર જોઈ જ ગયા હતા. જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે
P upon Q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા S ને અસમય સંખ્યા કહે છે. 1 માર્કમાં પૂછાય, બરોબર, યાદ રાખજો, સમજણ માટે પણ કામનું છે. તમે જાણો છો કે સમય સંખ્યાઓ અનંત હોય છે, તેવી જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત છે. ઉદાહરણ તમને આપ્યા જ છે, જે ઓલરેડી આપણે બ્લેકબોર્ડ ઉપર જોઈ લીધું છે. √2, √3, √15 પાઈ, અને જે આપણે અનંત આવૃત જોયું ને તે અહીંયા નોંધ પણ આપી છે તેના વિશે, કે તમને યાદ હશે કે જ્યારે આપણે રૂટ એટલે કે આ વર્ગમૂળ છે તેનો સંકેતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે આ વર્ગમૂળ એ ધન વર્ગમૂળ છે. એટલે કે √4 હોય તો આપણે આન્સર 2 લખીએ છીએ, પરંતુ 2 અને -2 બંને 4ના વર્ગમૂળ તો છે જ. એટલે સમજી લો 2નો વર્ગ કરો તો કેટલા આવે છે? 4 આવે છે. એટલે કે 4નો વર્ગમૂળ કરો તો કેટલો આન્સર મળશે? 2. -2નો વર્ગ પણ કેટલો આવે છે? 4. એટલે કે 4નું વર્ગમૂળ કરો તો શું મળી શકે છે? -2 પણ મળી શકે છે. અહીંયા આગળ ચોકસાઈ માટે આપ્યું છે કે તમે ધ્યાન રાખજો, જ્યારે પણ વર્ગમૂળ કરો તો સંખ્યા ધન અથવા ઋણ હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો હશે તમને? હવે તમને અહીંયા આગળ પાઈની માહિતી આપી છે. આ સમજવા માટે છે કે કઈ રીતે સંખ્યા શોધાય છે અને શોધનાર કોણ છે. પાયથાગોરસના અનુયાયીઓએ √2 એટલે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે તે સાબિત કર્યું. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 425ની આસપાસ સાયરીના નિવાસી થોડર્સ એ સાબિત કર્યું કે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, અને √17 પણ અસમય સંખ્યા છે. √2, √3, √5 વગેરે અસમય છે તેની સાબિતી આપણે ધોરણ 10માં કરવાની છે, બરોબર. એટલે ધોરણ 10માં આનું આ ફરીથી શીખવાનું આવશે, એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો તો 10માં તમારે વાંધો આવશે નહીં. હવે આગળ તમને પાઈની વાત કરી છે કે પાઈની વાત કરીએ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ તેનાથી પરિચિત છે, પાઈ શબ્દથી પરિચિત છે. 1700ના અંતમાં જ લેમ્બર્ટ અને લેજેન્ડરે, અહીંયા આગળ લેજેન્ડર આપણું પ્રોનાઉન્સિએશન છે, આ ફ્રેન્ચ વર્ડ છે, ફ્રાન્સનું વર્ડ છે, જેનું પ્રોનાઉન્સિએશન લેઝોન થાય છે. એટલે તમને નવાઈ લાગશે કે સ્પેલિંગ આવું છે અને પ્રોનાઉન્સિએશન લેઝોન છે. તો તમને કહી દઉં કે દરેક દેશ પ્રોનાઉન્સિએશન પોતાના જે ભાષા હોય છે તેના આધારે કરે છે. તો અહીંયા આગળ ફ્રેન્ચ પ્રમાણે પ્રોનાઉન્સિએશન લેઝોન થાય છે, એટલે ધ્યાન રાખજો. સ્પેલિંગ ભલે લેજેન્ડર આપણે વાંચીએ તો લેજેન્ડર વાંચીએ છીએ, આપણા પ્રમાણે પ્રોનાઉન્સિએશન આવું કરીએ છીએ, પરંતુ ફ્રેન્ચ પ્રમાણે કરેક્ટ પ્રોનાઉન્સિએશન લેઝન છે, બરોબર. એ પાઈ તે એક અસમય સંખ્યા છે તેવું તેમણે સાબિત કર્યું હતું, અને આ છે પાઈની કિંમત અસમય સંખ્યાના આધારે, જેના વિશે આગળ ચર્ચા કરવાની છે, બરોબર. આ માહિતી પરીક્ષામાં કદાચ 1 માર્કમાં પૂછે તો એના માટે શીખવાડી દીધી, પરંતુ દાખલા જ પૂછાશે. હવે જોઈ લઈએ સ્વાધ્યાયમાં શું માહિતી છે. તો સ્વાધ્યાય 1.2 જોઈ લઈએ. અહીં આગળ વાસ્તવિક સંખ્યાની પણ વ્યાખ્યા આપી છે. આપણે કોથળો જોયો હતો ને, જેમાં પહેલાં પ્રાકૃતિક સંખ્યા નાખે છે, પછી શૂન્ય નાખે છે એટલે કે પૂર્ણ સંખ્યા નાખે છે, પછી પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ ઉમેરે છે, પછી સમય સંખ્યાઓ એટલે કઈ PQ સ્વરૂપમાં દર્શાવાય તેનો સમાવેશ કર્યો છે કોથળામાં, અને પછી અસમય સંખ્યાઓનો સમાવેશ કર્યો છે. એટલે ખબર પડી ગઈ તમને કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે બધી જ સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાશે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાનું ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવામાં આવશે, બરોબર. અહીં આગળ તમને એક બીજી વ્યાખ્યા આપી છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુએ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. યાદ રાખજો, સંખ્યા રેખાને ખાલી જગ્યા સંખ્યા રેખા કહેવામાં આવે છે. તો શબ્દ કયો આવશે? વાસ્તવિક, બરોબર. આ બધું પરીક્ષામાં પૂછાય એવું છે, ધ્યાન રાખજો, બરોબર. હવે આપણે દાખલા ઉપર જઈએ છીએ, જેમાં આપણે સ્વાધ્યાય 1.2 વિશે શીખીશું. 1.2ના દાખલા પર છે એટલે સીધું જ આપણે અન્ય દાખલાઓ, એક્સ્ટ્રા દાખલા છે, બહારના દાખલા છે તે હું શીખવાડીશ. એટલે તમારું આ જે અસમય સંખ્યાઓ છે તેને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવામાં આવે છે ને, એનો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. પહેલાં વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા જોઈ લઈએ. તો શું થશે? સમય સંખ્યા અને અસમય સંખ્યા એક સાથે મળીને જે સંખ્યાનો સમૂહ બનાવે છે તે સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. તેને R વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, વાસ્તવિક સંખ્યાને R વડે દર્શાવાય છે.
કોઈપણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપમાં હોય, યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યા જેવી કે √2, √3, √5 વગેરે પાયથાગોરસના પ્રમેય દ્વારા સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. બે કે તેથી વધુ સંખ્યાના વર્ગના સરવાળા તરીકે દર્શાવવી પડે. એટલે પાયથાગોરસ પ્રમાણે આપણે અસમય સંખ્યાને દર્શાવવાની છે. એક્ઝામ્પલ આપ્યું છે √5. √5 કરવું હોય તો કેવી રીતે મળે? 5 સંખ્યા કેવી રીતે મળે? તો 2નો વર્ગ કેટલો થશે? 4. 1નો વર્ગ કેટલો થશે? 1. તો 4 વત્તા 1 કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. અને આ જ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. એટલે વર્ગમૂળ ધ્યાન રાખજો કઈ રીતે સંખ્યાથી બનશે તે. અહીં આગળ વર્ગમૂળ 21 આપ્યું છે. 21 કેવી રીતે બનશે? 4નો વર્ગ કેટલું થશે? ચોકું ચોકું 16 વત્તા 2નો વર્ગ. 2નો વર્ગ કેટલો થાય છે? 4. તો 16 વત્તા 4 કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. વત્તા 1નો વર્ગ. 1નો વર્ગ એટલે કેટલો થશે? 1. આમ 20 વત્તા 1 કેટલા થશે? 21. આ રીતે √21 મળે છે. આ રીતે તમે √13 પણ શોધી શકો છો, √17 પણ શોધી શકો છો, √3 પણ શોધી શકો છો. √3 કેવી રીતે થાય તો એ પણ તમને લોકોને ખ્યાલ હશે. √7 કેવી રીતે થશે તો તેનો પણ તમને અંદાજો આવી ગયો હશે. બરોબર. હવે આપણે આ જે √3, √7 છે અને જે કોમ્પ્લિકેટેડ રૂટ છે ને √30 એના દાખલા મેં આગળ ગણેલા જ છે. તો તે સંખ્યા રેખા ઉપર તેના આધારે આપણે શીખીશું. હવે જોઈ લઈએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા રેખા દર્શાવે છે. આ જ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ થાય છે. વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? સમય અને અસમયનો. એટલે કે બધી જ સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ વાસ્તવિક સંખ્યા દર્શાવશે. આ જ કારણથી સંખ્યા રેખાને કેવી કહેવાશે? વાસ્તવિક સંખ્યા રેખા કહેવાશે. બરોબર. હવે સ્વાધ્યાય 1.2 આવે છે, જેમાં પહેલાં જ વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો અને એક નાનો દાખલો છે. તો પહેલાં જોઈ લઈએ ચોપડીમાં રકમ, પછી આગળ શીખીશું. સ્વાધ્યાય 1.2 જેમાં પહેલું છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન કેવું છે? સાચું છે. કેમ? કારણ કે વાસ્તવિક સંખ્યામાં જ અસમય સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. આના લીધે દરેકે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. આવું જ આપણે સ્વાધ્યાય 1.1માં શીખી ગયા છે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં. એવી જ રીતનો આ સવાલ છે. હવે તમને બીજો સવાલ પૂછ્યો છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. હવે સમજો, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા માટે, અહીંયા જ વિરોધાભાસ દેખાય છે. કઈ રીતે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કેમ? તો સંખ્યા રેખા ઉપર કોણ કોણ દર્શાવાય છે? ઋણ સંખ્યા પણ દર્શાવાય, ધન પણ દર્શાવાય અને શૂન્ય પણ દર્શાવાય છે. હવે ઋણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે અહીંયા જ આપણને ખબર પડે કે આ વિધાન કેવું છે? ખોટું છે. ઉદાહરણ સાથે મેં સમજાયું છે, ધ્યાનથી નોટમાં લખજો. જુઓ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. વિધાન સત્ય છે કે અસત્ય જણાવો? તો વિધાન અસત્ય છે. કારણ શું છે? તો કારણ દેખો, સંખ્યા રેખામાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધન સંખ્યાનો જ સમાવેશ થાય છે, ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. આમ દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે √m ધન સંખ્યા જ હોય છે. ઋણ બનશે નહીં. કેમ? કારણ શું છે? કારણ એ છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા જ કીધું છે અને પ્રાકૃતિકમાં ખાલી ધન સંખ્યાનો જ સમાવેશ થાય છે, ઋણનો સમાવેશ થતો નથી. આમ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય નહીં. શક્ય જ નથી. ખ્યાલ આવી ગયો? અહીંયા શબ્દમાં જ વિરોધાભાસ છે કે દરેક બિંદુ કહે તો ઋણ સંખ્યા પણ આવી જાય છે. એટલે અહીંયા માગ્યું છે શું? પ્રાકૃતિક સંખ્યા માગી છે. તો અહીંયા આગળ આ જ વિરોધાભાસ છે, જે દર્શાવે છે કે વિધાન અસત્ય છે. હવે તમને દાખલો 2 આપેલો છે. જોઈ માહિતી શું છે તેના વિશે ચોપડીમાં જોઈ લઈએ પહેલા. તો દેખો, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો
એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ધન પૂર્ણાંક લેવાના છે જેનું વર્ગમૂળ અસમય જ હોય તો આવું શક્ય નથી. વર્ગમૂળ સમય પણ હોઈ શકે. સૌથી પહેલાં ફરીથી યાદ કરી, સમયમાં કોનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે બધી જ ધન સંખ્યાઓનો થશે. શૂન્યનો સમાવેશ પણ થશે. ઋણ સંખ્યાઓનો સમાવેશ પણ સમય સંખ્યામાં થશે, કારણ કે આ બધી જ સંખ્યાઓને PQ સ્વરૂપમાં લખી શકાશે. આથી સમય સંખ્યામાં પ્રાકૃતિક, પૂર્ણાંક ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થશે. બરોબર. હવે જોઈ લઈએ દાખલો એટલે વધારે ક્લિયર થશે. શું દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય જ હોય? જો ના હોય તો ઉદાહરણ આપીને વર્ગમૂળ સમય સંખ્યા હોય તે દર્શાવો. તો ના, દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતું નથી. કારણ શું છે? તો દેખો, √4 છે, વર્ગમૂળ શું આવ્યું? 2 આવ્યું. 2 શું છે? સમય છે ને. √16 છે તો વર્ગમૂળ શું આવશે? 4 આવશે. √25 છે, વર્ગમૂળ 5 આવશે. તમે √9 પણ લઈ શકો છો. √9 છે તો વર્ગમૂળ કેટલું આવશે? 3 આવશે. √121 છે, વર્ગમૂળ કેટલું આવશે? 11 આવશે. આમ આ ઉપરથી કહી શકાય કે દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતું નથી, સમય સંખ્યા પણ હોઈ શકે છે. બરોબર. તો અહીંયા આગળ પહેલો ને બીજો દાખલો પૂરો. હવે દાખલો 3 છે. સૌથી ઇઝી દાખલો છે દાખલો 3. બરોબર, જેના વિશે આપણે અત્યારે શીખવાનું છે. હવે જોઈ લઈએ દાખલા 3માં શું છે માહિતી. જુઓ, √5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે શીખવાનું છે. જોઈને બહુ જ અઘરું લાગે કે આ કેવી રીતે કર્યું છે, શું છે, પણ ખાલી સ્ટેપ યાદ રાખવાના છે ને બહુ જ ઇઝી સ્ટેપ છે. બહુ જ ઇઝી સ્ટેપ છે. જોઈને ડરતા નહીં, ખૂબ જ સરળ છે. બરોબર. ખાલી હું બોલું છું તે પ્રમાણે ધ્યાન આપજો. બહુ ઇઝી છે. તમને લોકોને આગળ પણ કીધું √5 કેવી રીતે બને છે, તો 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. બરોબર, એટલે શું મળશે? √5. બરોબર, આવું શીખ્યા છો. હવે આને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર દર્શાવવા માટે અહીંયા કેટલાક મેં સ્ટેપ બનાવ્યા છે. આ સ્ટેપને જ ફોલો કરજો. જેવું સ્ટેપને ફોલો કરશો એટલે તમારીથી કોઈ પણ દાખલો છે એ સોલ્વ થઈ જશે. આગળ મેં √30 કરીને બતાવ્યું છે, √29 કરીને બતાવ્યું છે. એટલે ધ્યાન રાખજો, ખાલી સ્ટેપ યાદ રાખજો. આ સ્ટેપ પ્રમાણે તમે કોઈ બી સંખ્યાને કરી શકશો. પહેલાં તો √5 કેવી રીતે બને છે જોઈ લેવાનું. તો 2નો વર્ગ એટલે 4 વત્તા 1નો વર્ગ એટલે 1. 4 વત્તા 1 કેટલા થશે? 5. મળી ગયું. સ્ટેપ 1 શું થશે? એલ રેખા દોરો. આ દેખાય છે, ગુલાબી અક્ષરમાં લખ્યું છે એલ રેખા દોરો. મારો એરો જ્યાં જાય ને ત્યાં જોતા રહેજો. તો આપણે કઈ રેખા દોરી પહેલાં? એલ. બરોબર. હવે દેખો, 0 0 એ શું છે? 0 છે ને સંગત બિંદુ ઓ લો. એટલે કે અહીંયા આગળ 0 છે એ જ શું છે? આપણું ઓ છે. એટલે અહીંયા લખ્યું છે ઓ અને અહીંયા લખ્યું છે આ 0. બરોબર. યોગ્ય એકમ પસંદ કરી OA બરાબર 2 એકમ લો. વિદ્યાર્થીઓએ તમારે નોટમાં 2 સેન્ટીમીટર પણ લઈ શકો છો ફૂટપટ્ટી દ્વારા દોરો તો. અહીંયા આગળ હું એકમ શબ્દ વાપરું છું. અહીંયા આગળ સેન્ટીમીટરનું એક્ઝેક્ટ માપ મેં લીધું નથી એટલે અહીંયા આગળ એકમ શબ્દ વાપર્યો છે. બરોબર. એ તમે જ્યારે ફૂટપટ્ટીથી સેન્ટીમીટર વાપરીને કરો છો ત્યારે લખજો 2 સેન્ટીમીટર લો એમ. બરોબર. આમ OA કેટલું લીધું છે? 2 એકમ. 0 થી 2. બરોબર, લઈ લીધું. અને આ જે 2 છે ને એને શું નામ આપ્યું છે મેં? A. આથી O થી A થઈ ગયું 2 એકમ. ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં તો શું કર્યું? એલ રેખા દોરી. પછી એક બિંદુ લઈ લીધું જેને O નામ આપ્યું છે અને માપ કેટલું છે એનું? 0. 0 થી 2 એકમે એ બિંદુ લીધું એટલે 2 એકમ લીધા, ત્યાં આગળ એ નામ લખી કાઢ્યું છે. હવે સ્ટેપ 3 શું કરવાનું છે તો ધ્યાન રાખજો. આપણે એવો ત્રિકોણ બનાવવાનો છે જે કયો બનશે? OAP. કયો? OAP. પણ એમાં OAP કાટકોણ બને છે જે 90 અંશનો છે ને APનું માપ કેટલું છે? 1 એકમ. તમે દોરશો ફૂટપટ્ટીથી તો કેટલું થશે? 1 સેન્ટીમીટર AP થશે. AP એટલે હવે તમારે શું કરવાનું? પહેલાં એલ દોરી. O થી 2 સુધી, OA સુધી તમે શું કરો છો? 2 એકમ લઈ લીધા. હવે A થી ઊભી લીટી 1 સેન્ટીમીટરની ફૂટપટ્ટીથી માપશો. ફૂટપટ્ટીથી 1 સેન્ટીમીટરનું માપ લેવાનું છે અને ત્યાં P બિંદુ નામ આપવાનું છે. ઊભું P બિંદુનું નામ અહીંયા આગળ આપી દીધું, પછી આ OPને જોડી દેવાનું છે. સમજી ગયા? ફરીથી એલ રેખા દોરી. O થી A સુધી 2 એકમ લીધા. અહીંયા આગળ A થી ઉપરની તરફ ઊભી ફૂટપટ્ટી મૂકીને 1 સેન્ટીમીટરનું માપ લીધું, જેને કયું બિંદુ નામ આપો છો? P. અને OPને શું કરશો? જોડી દોશો. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે શું કર્યું? ત્રિકોણ OAP. કાટકોણ ત્રિકોણ બને છે 90 અંશ. OAP. બરોબર.
હવે નિયમ પ્રમાણે આપણે દાખલો લખીશું કે પાયથાગોરસના નિયમ મુજબ ઓપીનો વર્ગ, આ કાટકોણ બની ગયો ને તો પાયથાગોરસનો નિયમ શું છે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. આ કર્ણ છે અને આ એની આ પહેલી બાજુ અને આ બીજી બાજુ છે, તેના વર્ગોનો સરવાળો. આથી ઓપીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વત્તા એપીનો વર્ગ. ખ્યાલ આવી ગયો? ઓએનો વર્ગ વત્તા એપીનો વર્ગ. આથી ઓપીનો વર્ગ બરાબર બેનો વર્ગ વત્તા એકનો વર્ગ. શું થશે? આ બે એકમ છે ને ઓએ, હમણાં દોર્યું હતું એ બે એકમ છે, આથી બેનો વર્ગ વત્તા એપી કેટલા છે? એકનો વર્ગ. આથી ઓપીનો વર્ગ બરાબર બેનો વર્ગ બરાબર 4 અને એકનો વર્ગ બરાબર 1. આમ 4 વત્તા 1, 4 વત્તા 1 કેટલા થઈ ગયા? 5. આ તો ઓપીનો વર્ગ છે, અહીંયા શું મળ્યા છે? 5 મળ્યા છે. તો વર્ગ નીકાળતા બંને બાજુ શું લેવાનું છે? વર્ગમૂળ. તો અહીંયા આગળ વર્ગમૂળની નિશાની તમારે શું કરવાની છે? દોરી દેવાની છે. અહીંયા આગળ વર્ગમૂળની નિશાની રહી ગઈ છે, તમે લખી કાઢજો. બરોબર? આમ સ્ટેપ 4માં ઓને કેન્દ્ર લઈને પછી આ તમે ઓપી કરી દીધું √5. અહીંયા આગળ રૂટ કરજો, રૂટની નિશાની રબ કર્યું તો એમાં રહી ગયું છે એટલે તમે અહીંયા આગળ રૂટની નિશાની કરી કાઢજો. તો અહીંયા આગળ રૂટ કરશું તો શું થશે? ઓને કેન્દ્ર લેવાનું છે અને પછી ઓપી ત્રિજ્યા લેવાની છે. શું કરશો? ઓને કેન્દ્ર લેવાનું, ઓપી ત્રિજ્યા લેવાની છે અને પછી શું કરવાનું છે? ચાપ દોરવાનો છે. ઓને કેન્દ્ર લઈ ઓપી ત્રિજ્યા લઈને ચાપ દોરશો જે એલ રેખા પર બી બિંદુમાં છેદશે અને આ બી બિંદુ છે તમારું શું મળી જશે? √5 મળી જશે. આમ બી દ્વારા સંખ્યા રેખા પર √5 દર્શાવી શકાય છે. બરોબર? ખ્યાલ આવી ગયો? સાવ ઇઝી દાખલો છે. બરોબર? આ જ રીતે તમને છે ને એક કુંતલ દોરીને આપ્યું છે. અહીંયા આગળ ચોપડીમાં કુંતલ જોઈ લઈએ. મેં અલગ કુંતલ દોર્યું છે, બેઠું કુંતલ દોર્યું નથી તમને સમજાવવા માટે. એટલે ચોપડીમાં એકવાર એક્સપ્લેન કરી દઈશ અને પછી આપણે અલગ કુંતલ શીખીશું. દેખજો √5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય આપણે જોઈ લીધું. હવે જો વર્ગ પ્રવૃત્તિ આપી છે, વર્ગમૂળ કુંતલ દોર્યું છે કાગળ ઉપર, જેમાં કશું જ નથી કર્યું. મેં જે સ્ટેપ કીધા છે એ સ્ટેપ ફોલો કર્યા છે. આપણે જેમ એલ રેખા દોરી હતી અહીંયા આગળ એલ રેખા નથી દોરી, ડાયરેક્ટ OP1 દોરી છે રેખાખંડ. બરોબર? તો રેખાખંડ કયું દોર્યું? પહેલાં OP1. OP1 ને લંબ હોય તેવો એકમ લંબાઈનો P1 અને P2 દોર્યો છે અને OP2 ને શું કર્યો છે? જોડી દીધો છે. આ જ રીતે P2 અને P3 દોર્યો અને તેને પણ શું કર્યો છે? જોડી દીધો છે. અને આ પ્રક્રિયાને ચાલુ રાખી છે અને આ પ્રક્રિયા દ્વારા તેમને વર્ગમૂળ કુંતલ બનાવ્યું છે, જેમાં OP1 1 સેન્ટીમીટર, P1 P2 1 સેન્ટીમીટર લીધું. એટલે તમે આ કાટકોણ ત્રિકોણ દેખાય છે, પાયથાગોરસનો પ્રમેય વાપરશો એટલે તમને જવાબ કેટલો મળશે? √2. કારણ કે એકનો વર્ગ વત્તા એકનો વર્ગ તો કેટલું થશે? 1 વત્તા 1 2 અને વર્ગમૂળ નીકાળતા √2 મળશે. બરોબર? મેં મારી રીતે અલગ રીતે દાખલો કર્યો છે જેમાં તમને આખી આ જ વસ્તુ એક્સપ્લેન કરી છે. આ રહ્યું કુંતલ, જોઈ શકો છો. અહીંયા આગળ મેં OABCD લીધું છે, જેમાં પહેલાં બિંદુ O લો અને એકમ લંબાઈનો રેખાખંડ OA દોરો, જેમ આકૃતિમાં દોર્યું હતું એમ, પણ મેં સીધી લીટી દોરી છે. બરોબર? આ OA દોરાઈ ગયું, એક એકમ લીધું. OA પર એકમ લંબાઈનો AB દોરો, દોરાઈ ગયો AB. એરોને જોજો, વધારે ખ્યાલ આવશે. અને પછી OBને શું કર્યો છે? જોડી દીધો. હવે OB ઉપર એકમ લંબાઈનો BC દોર્યો છે, OCને શું કર્યું? જોડી દીધું. બરોબર? હવે OC પર એકમ લંબાઈનો DC દોર્યો છે અને ODને શું કર્યું છે? જોડી દીધું છે. બરોબર? આ રીતે આપણે પ્રક્રિયાને ચાલુ રાખવાની છે તો કુંતલ મળશે. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જોઈ લઈએ. OA 1 એકમ, AB 1 એકમ. આથી OBનો વર્ગ બરાબર શું થશે? OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. આમ OBનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ તો કેટલા થશે? 1 વત્તા 1 2 થઈ જશે. વર્ગમૂળ નીકાળીશું તો OB કેટલું થશે? √2. બરોબર? હવે OB મળી ગયો. હવે ત્રિકોણ કયો શોધવાનો છે? OBC. જોઈ શકો છો બ્લુમાં છે OBC. બરોબર? OBC શીખવાનું છે. તો OB કેટલા મળી ગયા? √2 મળ્યા. BC કેટલા મળ્યા છે? 1 મળ્યા છે. આથી OCનો વર્ગ બરાબર OBનો વર્ગ વત્તા BCનો વર્ગ. પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. OCનો વર્ગ બરાબર કેટલો થશે? OBનો વર્ગ કેટલો મળ્યો? √2નો વર્ગ થશે. √2નો વર્ગ એટલે શું થશે? √2 અને વર્ગ, વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. આથી ખાલી શું વધશે? 2 વત્તા 1. 2 વત્તા 1 કેટલા થશે? 3. તો અહીંયા આગળ આપણને કિંમત કેટલી મળી જશે? 3. વર્ગમૂળ નીકાળી દઈશું તો OC બરાબર કેટલા મળશે? √3 મળી જશે. આમ વર્ગમૂળમાં 3 મળશે.
આ જ રીતે હવે કોણ ત્રિકોણની વાત કરીશું, OCD. ફરીથી કયું ત્રિકોણ, OCD. આ જ રીતે તો OCD માટે શું કરીશું, તો OCD માટે ધ્યાન રાખો, OC તો મળી ગયા આપણને, કેટલા છે, √3 મળ્યા છે, તો OC બરાબર √3. DC બરાબર 1. ODનો વર્ગ બરાબર OCનો વર્ગ વત્તા DCનો વર્ગ. તો શું થશે, ODનો વર્ગ બરાબર √3નો વર્ગ વત્તા 1નો વર્ગ. બરોબર. અહીં આગળ ODનો વર્ગ બરાબર શું થશે, √3 અને આ વર્ગ છે નીકળી જશે, રૂટ અને વર્ગ નીકળી જતા શું વધશે, ખાલી 3. 1નો વર્ગ કેટલો રહેશે, 1 જ. આ ODનો વર્ગ બરાબર શું મળશે, 4 મળશે. વર્ગમૂળને નીકાળી દઈએ તો શું થશે, OD બરાબર 2 મળશે અથવા તો √4. આથી આગળ કુંતલ બને છે. આવું જ કુંતલ તમને ચોપડીમાં આપ્યું છે, પણ તમને રીત શીખવાડી દીધી કઈ રીતે પાયથાગોરસનો પ્રમેય વપરાય છે અને કઈ રીતે આ √2, √3 અને √4 એટલે કે 2 મળે છે આપણને. ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એક્સ્ટ્રા દાખલાની મેં વાત કરી હતી એ જોઈ લઈશું. દાખલો થોડો ડિફિકલ્ટ છે, આ કુંતલના આધારે દાખલો છે. તમને લોકોને સિંગલ ડિજિટ જ આપી હતી, √5 ને એવી. આપણે થોડો અઘરો દાખલો લઈશું એ તમારો કોન્સેપ્ટ છે આખો ક્લિયર થઈ જશે. અહીંયા આગળ મેં સ્ટેપ કર્યા છે, આગળના જે દાખલા કર્યા છે ને એમાં સ્ટેપ નથી કર્યા, ડાયરેક્ટ આકૃતિ જ સમજાવી દીધી છે, કારણ કે બહુ જ ઇઝી છે એટલા માટે. અને તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ રીતે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે. √30ને સંખ્યા રેખા પર દર્શાવો. તો √30 કેવી રીતે મળે છે, તો આપણને ખબર જ છે 5નો વર્ગ 25 થશે, 2નો વર્ગ 4 મળશે, 25 વત્તા 4 29 થઈ ગયા, વત્તા 1નો વર્ગ એટલે કેટલા થશે, 1. બરોબર. આથી 25 વત્તા 4 વત્તા 1 આથી 30 મળી જશે. એટલે આપણને ખબર પડી ગઈ આપણે કેટલા એકમ લેવાના છે. સ્ટેપ જેમ ગઈ વખતે કર્યા હતા એ જ રીતે. ગઈ વખતે √5 શીખવાના હતા, એટલે 5 કોનો વર્ગ થાય, 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. બરોબર. આથી 2નો વર્ગ એટલે કે 2 એકમ લીધા હતા આપણે. અહીંયા ગાડી 30 એટલે કેટલા થશે, પાયું 25, 5નો વર્ગ લેવાનો છે. આથી રેખા L દોર્યો સ્ટેપ 1માં, જોઈ શકો છો L રેખા. બરોબર. શૂન્ય તરીકે O બિંદુ લીધું છે, આવી ગયું. શૂન્ય તરીકે O બિંદુ લીધું છે અને OA બરાબર 5 એકમ, એટલે ફૂટપટ્ટીથી તમે કરો તો 5 એકમ સુધી લઈ શકો છો. 5 એકમ આવી ગયું OA. તેવું બિંદુ A લો તો OA કેટલું થઈ ગયું, 5 થઈ ગયું. કાટકોણ ત્રિકોણ OAB દોરવાનું છે. પહેલો દેખાય છે ને કાટકોણ ત્રિકોણ, તે દોરવાનું છે OAB. બરોબર. આ OAB બિંદુ લો, જેમાં AB નું માપ કેટલું છે, 2 એકમ. કેમ 2 લીધા, અહીંયા જોયું 30 બરાબર શું છે, 5નો વર્ગ આવી ગયો 5 એકમ, અને શું છે 2નો વર્ગ એટલે આપણે કેટલા લઈશું ઉપર, 2. ખ્યાલ આવી ગયો. આથી AB કેટલા લેવા પડશે, 2. હવે આપણે OB શીખવાનું છે, OB નો વર્ગ કેટલો થાય. બરોબર. તો હવે આપણે કેટલા એકમ લીધા છે, OA 5, AB 2 અને OB ને જોડી દીધું છે. OB કેટલા થાય, તો અહીંયા તમને કહી દીધું છે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ OAB માટે OB ની કિંમત કેટલી થશે, તો OB નો વર્ગ, કાટકોણ ત્રિકોણ બને છે ને, આથી OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. આથી OB નો વર્ગ બરાબર 5નો વર્ગ વત્તા 2નો વર્ગ. આમ OB નો વર્ગ બરાબર 25 વત્તા 4. આમ OB નો વર્ગ બરાબર 29 થાય. વર્ગ નીકાળવા માટે વર્ગમૂળ લઈશું તો OB બરાબર √29 મળી ગયા. પણ આપણે તો આન્સર શું જોઈએ છે, √30. આથી આપણે શું કરીશું, અહીંયા જોયું ને 1નો વર્ગ છે એટલે આપણે બીજું કુંતલ દોરીશું BC નું. BC કેટલા એકમ લઈશું, 1 એકમ. ખબર પડી ગઈ. આ 2 એકમ કેમ લીધા હતા તમે જોઈ શકો છો. પહેલા 5 એકમ લીધા, પછી 2 એકમ લીધા અને પછી 1 લઈશું. 5, 2 અને બીજા કુંતલ પર 1 એકમ. આમ આપણું કાટકોણ ત્રિકોણ બની ગયો કયો, OB અને C. બરોબર. આથી સ્ટેપ 4, કાટકોણ ત્રિકોણ OBC બને તેવો બિંદુ C લો, જ્યાં BC બરાબર કેટલા એકમ છે, 1 એકમ. કેમ 1 એકમ લીધા છે, જોઈ લીધું છે. √30 કેવી રીતે બનશે, 5નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. આથી બરોબર. આથી 1 મળી ગયા. ત્રિકોણ વિશે જોઈ લઈએ. ત્રિકોણ OBC માટે શું કરીશું, OC નો વર્ગ, કર્ણ છે ને OC, OC નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા BC નો વર્ગ. OB કેટલા મળ્યા છે, √29 મળ્યા છે. એનો વર્ગ કરવાનું છે 1નો વર્ગ. √29નો વર્ગ કરીએ છીએ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે, એટલે ખાલી સંખ્યા શું વધશે, 29. અને 1નો વર્ગ કેટલો થશે, 1 જ. આમ 29 વત્તા 1 બરાબર કેટલા થશે, 30 થશે. અને અહીં આગળ વર્ગ નીકાળી અને વર્ગમૂળ લેતા OC બરાબર કેટલા મળશે, √30. આમ O ને કેન્દ્ર લઈ OC ને ત્રિજ્યા બનાવી ચાપ દોરવાનું છે.
એટલે આપણે ઓસીને ત્રિજ્યા બનાવી ઓને કેન્દ્ર લઈ અને શું દોરીશું? ચાપ. અને જ્યાં આગળ બિંદુમાં છેદે છે ત્યાં બિંદુને શું નામ આપી દીધું છે? પી નામ આપી દીધું છે. અને ત્યાં √30 લખી કાઢીશું. આમ એલ રેખામાં જે બિંદુમાં છેદે તેને પી નામ આપો અને √30 ને પી વડે દર્શાવાય. સ્ટેપ ખબર પડી ગઈ? પહેલાં તો √30 કેવી રીતે બને છે તે શોધીશું. તો 5નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, અને અહીંયા જે સંખ્યા આપી છે તે પ્રમાણે આપણે એકમ લઈ લઈશું. પહેલાં 5નો વર્ગ છે, આથી એકમ રેખા એલ દોરીશું. ઓ બિંદુ લઈશું. 5 એકમે એ નામ આપીશું. બરોબર, આથી ઓ એ બરાબર 5 થશે. પછી એ બી દોરીશું 2 એકમનું. એથી બી ઊભું ફૂટપટ્ટી દ્વારા 2 એકમ લઈશું, અથવા તો 2 સેન્ટીમીટર. તમે ફૂટપટ્ટીથી કરતા હશો તો 2 સેન્ટીમીટર. અહીંયા ચોક્કસ માપ નથી એટલે અહીંયા કયો શબ્દ વપરાયો છે? એકમ. બરોબર, આમ એ બી લીધા છે 2 એકમ, અને ત્યાંથી આપણે શું કરીશું? ઓબીને જોડી દઈશું. ઓબીને જોડ્યા બાદ બીસી 1 એકમ લઈશું અને ઓસીને જોડી દઈશું. અને ઓને કેન્દ્ર ગણી અને સીનો શું દોરીશું? ચાપ દોરીશું. આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. તો આપણને કેટલી સંખ્યા મળશે? √30 મળી જશે. આ √30ની વાત છે. હવે મેં ડાયરેક્ટ સ્ટેપ લખ્યા વગર આકૃતિ દોરી છે, દાખલો ગણ્યો છે. અહીંયા આગળ તમારા માટે 2 દાખલા છે. સંખ્યા રેખા પર √29 શોધો. 29 ઓલરેડી ઉપર આપણે આવી જ ગયું છે. 29 ઓલરેડી દોરી લીધું છે. અહીંયા આગળ એક જ કુંતલ દોર્યો છે તમારા માટે. 29 કેવી રીતે મળે તો તમને ખબર જ છે. 5નો વર્ગ વત્તા 2નો વર્ગ, પાયું પાયું 25 વત્તા 2નો વર્ગ 4, 25 વત્તા 4, 29 મળી ગયા. આથી ઓ બિંદુથી એ 5 એકમ લીધા અને એથી બી કેટલા એકમ લીધા છે? 2 એકમ. બરોબર, અને ત્યાંથી આપણે ઓબી દોરીશું એટલે કેટલા થશે? √29 થઈ જશે. એટલે તમારે ઓને કેન્દ્ર ગણી અને બીથી શું કરવાનું છે? ચાપ દોરવાનું છે. ખ્યાલ આવી ગયો હશે તમને? બરોબર, અહીંયા આગળ રફ ફોર્મેટમાં દોર્યું છે. ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વત્તા એબીનો વર્ગ. ઓબીનો વર્ગ ખબર નથી. 5નો વર્ગ વત્તા 2નો વર્ગ કેટલા થશે? પાયું પાયું 25, 2નો વર્ગ 4. ઓબીનો વર્ગ થશે 29. બંને બાજુ વર્ગમૂળ લેતા √29 મળશે. હવે સંખ્યા રેખા પર 13 દોરવાનું છે. કેટલા દોરવાના છે? 13. 13 દોરવાના છે. તો તમે શું કરશો? 13 કેવી રીતે આવશે? તો 9 વત્તા 4 13 થાય છે. 9 એ કોનો વર્ગ છે? તો 3નો વર્ગ છે. આથી 3નો વર્ગ અને 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ. આથી 3નો વર્ગ વત્તા 2નો વર્ગ. સમજી ગયા? એટલે આપણે શું કરીશું? ઓ બિંદુ લઈશું. ઓથી એ કેટલા એકમ લઈશું? 3 એકમ. એથી બી કેટલા એકમ લઈશું? 2 એકમ. ખ્યાલ આવી ગયો હશે તમને? આમ ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વત્તા એબીનો વર્ગ. ઓએનો વર્ગ કેટલો છે? 3 થશે. 3નો વર્ગ થશે. એબીનો વર્ગ બરાબર કેટલો છે? 2 છે. 2નો વર્ગ થશે. આમ ઓબીનો વર્ગ બરાબર 3નો વર્ગ એટલે 9, 2નો વર્ગ એટલે કે 4. આમ ઓબીનો વર્ગ બરાબર 13 થાય છે. બંને બાજુ વર્ગમૂળ નીકાળીશું એટલે આપોઆપ શું મળશે? √13 મળી જશે. બરોબર, સ્ટેપ ખબર જ છે. રેખા એલ દોરો. રેખા એલ પર બિંદુ ઓ લો. 0 એકમ ઉપર બિંદુ ઓ લો. ઓથી 3 એકમે બિંદુ એ લો. એ બી દોરો. જ્યાં એ બી બરાબર 2 એકમ હશે. ત્રિકોણ ઓ એ બી કાટકોણ ત્રિકોણ બને એટલે કે ઓ એ બી બરાબર 90 અંશ બને. તે રીતે બિંદુ બી લો. હવે ઓબીને જોડો. આ ત્રિકોણ બની ગયો. પછી ચાપની વાત કરીશું કે ઓને કેન્દ્ર ગણીને ઓબીની ત્રિજ્યા લઈને રેખા એલ ઉપર ચાપ દોરો. આ રીતે તમને શું મળશે? √13. ખ્યાલ આવી ગયો હશે? અહીંયા આગળ થોડા હોમવર્કના દાખલા આપ્યા છે, ઘરે પ્રેક્ટિસ કરજો. √17 છે, √34 છે, √3 છે અને √6 છે. બરોબર, આ રીતે તમે દાખલા દોરી શકશો, કુંતલ દોરી શકશો. એકથી વધારે કુંતલ પણ દોરી શકશો. ચોપડી સિવાય પણ મેં અલગ રીતે કુંતલ દોરી અને તમને શીખવાડ્યું છે. આ રીતે પણ તમે આ દાખલાને ગણી શકશો. અહીંયા આગળ સ્વાધ્યાય 1.2 અને એના સિવાયના જે એક્સ્ટ્રા દાખલા છે તે પૂરા થાય છે.